સબસ્ક્રાઇબ કરો ઓનલી ઓફિસરને, બાજુના બેલ આઇકોનને દબાવો જેથી હરેક વિડિયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર। મિત્રો આજે વાત કરવાની છે આઈપીસી ની કલમ 1860 માં જે કોન્સ્ટેબલની એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે તેની વિશે આ વિડિયોની અંદર ચર્ચા કરવાનું છું। તો મેક શ્યોર કે વિડિયો તમે લાસ્ટ તક જોતા રહો અને મારા નવા દર્શક મિત્રોને જણાવું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી મિત્રો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો જેથી આવનારા હરેક વિડિયો જે તમારા કોન્સ્ટેબલની એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની શકે તે વિડિયોઝ ડેલી બેઝ પર મારી વિડિયોઝ પર મારી ચેનલ પરથી તમને મળતા રહેશે। તો મેક શ્યોર કે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરવા વિનંતી। મિત્રો આજનો વિડિયોનો પ્રશ્ન વિડિયો સ્ટાર્ટ કરીએ તો આ આઈપીસી 1860 છે। તો આઈપીસી નું ફૂલ ફોર્મ શું છે? કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। તો આઈપીસી નું ફૂલ ફોર્મ શું છે મિત્રો? તો આઈપીસી નું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન પિનલ કોડ। તમે જે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો આઈપીસી નું ફૂલ ફોર્મ શું છે? તો ઇન્ડિયન પિનલ કોડ ઇંગ્લિશમાં પૂછાય અને જો એવું પૂછે કે ગુજરાતીમાં શું છે તો ભારતીય ફોજદારી અધિનિયમ। ફરીથી બોલું છું મિત્રો, આઈપીસી 1860 ને ઇંગ્લિશમાં શું છે ફૂલ ફોર્મ તો ઇન્ડિયન પિનલ કોડ અને ગુજરાતીમાં શું કહેવામાં આવે તો ભારતીય ફોજદારી અધિનિયમ। મિત્રો સેકન્ડ પ્રશ્ન આ બને છે મિત્રો કે કોન્સ્ટેબલની તમે જો એક્ઝામની તૈયારી કરતા હશો તો ડિસ્પ્લે ઉપર જેટલા પણ સબ્જેક્ટ તમને દેખાય છે દરેક સબ્જેક્ટનો ઇન્ડિવિજ્યુઅલ વિડીયોઝ બનાવો છો આવનારા ટાઈમમાં 3 મહિનાની અંદર તમને તમારી કોન્સ્ટેબલની એક્ઝામ 2/12/2018 ના રોજ લેવાની નિશ્ચિત તારીખ બહાર પડેલી છે। તો આ દરેક સબ્જેક્ટ વાઇઝ હું વિડીયોઝ બનાવું છું। તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી મિત્રો અત્યારે સબસ્ક્રાઇબ કર્યું। આ દરેક વિડીયોઝ ઇન્ડિવિજ્યુઅલ તમને મળી રહેશે। એક્ઝામ રિલેટેડ જેટલી પણ ટોપિક્સ વાઇઝ વિડીયોઝ બનાવું છું તેની રિલેટેડ વિડીયોઝ મળતા રહેશે મિત્રો। છે મિત્રો તો આઈપીસી નું 1860 છે। તો આઈપીસી ને ઇન્ડિયન પિનલ કોડ તરીકે જાણીતી આપણે ઓળખી છીએ। તો આઈપીસી રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે કોમ્પિટિટિવ એક્ઝામમાં। તો આઈપીસી 1860 ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શું બની શકે મિત્રો? તો આઈપીસી 1860 ને આપણે ગુજરાતીમાં કહી શકીએ ભારતીય ફોજદારી અધિનિયમ। ત્યારબાદ મિત્રો ઇંગ્લિશમાં કહી શકીએ ભારતીય દંડ સંહિતા। બીજી રીતે કહીએ તો બે રીતે પૂછાઈ શકે કે ભારતીય દંડ સંહિતા શું છે? તો આઈપીસી 1860 ને ઇન્ડિયન પિનલ કોડને કહેવામાં આવે છે અને બીજી રીતે કહેવામાં આવે તો ભારતીય ફોજદારી અધિનિયમ જે ઇન્ડિયન પિનલ કોડ 1860 મતલબ 1860 ને ઓળખવામાં આવે છે। ત્યારબાદ આઈપીસી 1860 છે મિત્રો તો આઈપીસી 1860 ની કેટલી કલમ છે મિત્રો એમાં ટોટલ એમાં 511 કલમો ટોટલ છે મિત્રો। ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન બને કે આઈપીસી 1860 માં ઇન્ડિયન પિનલ કોડમાં પ્રકરણ કેટલા છે? તો 23 પ્રકરણ છે અને પેટા પ્રકરણ 3 છે। એમ ટોટલ 26 પ્રકરણો આઈપીસી 1860 માં આપેલા છે મિત્રો। ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામો પૂછી શકશે આ આવનારી એક્ઝામમાં કે આઈપીસી માં કેટલા પ્રકરણ છે તો 23 પ્રકરણ છે અને પેટા પ્રકરણ એટલે 3 છે। એમ ટોટલ 26 પ્રકરણો આપેલા છે આઈપીસી માં। હવે આઈપીસી છે તો મિત્રો આઈપીસી માં કેટલામો કાયદો છે મિત્રો? તો 45મો કાયદો છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે આવનારી એક્ઝામમાં કે આઈપીસી 1860 એ કેટલામો કાયદો છે મિત્રો? તો 45મો કાયદો છે। હવે આમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે કે આઈપીસી ના પિતા કોણ છે મિત્રો? તો આઈપીસી ના પિતા છે ઇન્ડિયન પિનલ કોડના પિતા તરીકે ઓળખાય છે લોર્ડ મેકોલે। ફરીથી બોલું છું મિત્રો, ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી ને પિતા તરીકે કોણ વ્યક્તિ ઓળખાય છે તો લોર્ડ મેકોલે। તો મિત્રો જેટલા પણ મેં ફેક્ટ જણાવેલ છે આજના વિડીયોમાં તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે। આમાંથી તમે ડાયરેક્ટ માર્ક આવી શકે તેવા મેં સરળ રીતે તમને સમજાવેલું છે જેથી તમે ઓછી મહેનતે વધારે સારું માર્ક્સ લાવી શકો તેની રિલેટેડ હું વિડીયોઝ બનાવું છું મિત્રો। તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી મિત્રો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોઝ પસંદ આવે તો પ્લીઝ લાઇક જરૂર કરી દેજો મિત્રો। આવા ડેલી બેઝ પર લોંગ વિડીયોઝ હું બનાવવાની કોશિશ કરી। આ તો ખાલી ટ્રેલર બનાવેલું છે કે આવા પ્રકારના વિડીયોઝ હું ડેલી બેઝ પર બનાવવાનું છે। તો પ્લીઝ વિડીયોઝ પસંદ આવે તો પ્લીઝ લાઇક જરૂર કરજો અને હજી નવા દર્શક મિત્રોને જણાવું કે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું મિત્રો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો જેથી આવનારા 3 મહિનાની અંદર તમારો ટોટલ કોર્સ પૂરો કરી દે મારી આ ચેનલ પરથી એકદમ ફ્રી। તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં આવનારા ટાઈમમાં। આનાથી પણ આ તો ખાલી ટ્રેલર મેં બતાવેલું છે આ વિડીયોઝની અંદર ખાલી કે કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવી રીતે પ્રશ્ન પૂછાય છે। હવે રીતે નોન સ્ટોપ મતલબ 10 થી 15 મિનિટનું ડેલી બેઝ પર વિડીયોઝનું સેશન આપણે ચાલશે અને ડેલીઝ પર તમને ડેલી બેઝ 2 થી 3 વિડીયોઝ આપવાની કોશિશ કરી જેથી તમારી આવનારી એક્ઝામમાં શોર્ટકટ ટ્રીક સાથે સરળતાથી ઓછી મહેનતે વધારે સારું એવું પરિણામ તમે મેળવી શકો। તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ મિત્રો। હું આશા રાખું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ છે મિત્રો। થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો। સબસ્ક્રાઇબ કરો ઓનલી ઓફિસરને, બાજુના બેલ આઇકોનને દબાવો જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે।